4000 વોચ ટાઈમ કમ્પ્લીટ કરવાનું ગમે એમ કરી 4000 વોચ ટાઈમ આપણે કમ્પ્લીટ કરવાની છે. બાઈજરો જ છે અને હમું દેખાતું હોય તમને જુવાર છે બધી રિઝલ્ટ આવી ગયું હતું જોયું પછી મેં તમે બધા વિચારતા હતું વ્લોગ બનાવી રાખા કે ઘરના કઈ કેતા નહીં આ તે ને ભાઈ રામ રામ બધા મિત્રો બધા મજામાં છે. વ્લોગ સ્ટાર્ટ કરો બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ. એટલા ટાઈમ પછી ભાઈ મારા મેઇન ચેનલ એટલે કે જીદીભાઈ 007 ચેનલમાં વ્લોગ અપલોડ કર્યો કારણ કે ભાઈ એમાં તો ભાઈ આ ચેનલમાં શોર્ટ વિડીયો અપલોડ કરો તમે જોઈ તો છે ચેનલમાં બધા વધુ પડતા શોર્ટ વિડીયો છે લોંગ વિડીયો થોડાક છે પણ એટલે રાખે બધું મેઇન રીઝન ઈ છે કે આ વિડીયો આ ચેનલમાં બનાવવાનો વ્લોગ કારણ કે ભાઈ આપણે 100 સબસ્ક્રાઇબર તો કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ આ જીદીભાઈ 007 ચેનલમાં સબસ્ક્રાઇબર તો કમ્પ્લીટ થઈ ગયા છે ને પણ આમાં વોચ ટાઈમ કરવાની છે ખાલી 4000 વોચ ટાઈમ કરવાની છે એટલે ભાઈ આપણે ભાઈ 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ કરવાનું ગમે એમ કરી 4000 વોચ ટાઈમ આપણે કમ્પ્લીટ કરવાની છે જીદીભાઈ 007 નામ ચેનલમાં. અત્યારે શું વાડીએ તમને ભાઈ દેખાડો બાજરો ને છે બધું આવ્યું હોય તમે જોવો આગળ દેખાડો આગળ આ ચેનલમાં વધુ પડતા શોર્ટ્સ વિડીયોઝ અપલોડ કરું જીદીભાઈ 007 નામ ચેનલમાં મેઇન ચેનલ કે મારો ફર્સ્ટ ચેનલ છે અને બીજો પણ એટલે કે વ્લોગ ચેનલ છે આમાં વધુ પડતા શોર્ટ્સ વિડીયોઝ અપલોડ કરું છું તો હું વિચાર હાલો ભાઈ એક વ્લોગ અપલોડ કરનાર શું થાય બધી જોઈએ કેટલાક વ્યૂ એ પ્રમાણે ભાઈ આમાં કાંઈક સારા વ્યૂ આવ્યા છે તો આપણે વ્લોગ બનાવવાનામાં કન્ટિન્યુ કરશું અને એ બી વ્લોગને થોડોક ટાઈમ માટે હું એમાં વિડીયો અપલોડ નહીં કરતા આમાં મેઇન ચેનલમાં વિડીયો વ્લોગ અપલોડ કરી એવું છે બધું તો બાજુ છે તમને દેખાડો તમને દેખાતું હોય છે જો આથી અહીંયા સુધી બાજરો જ છે અને હમું દેખાતું હોય તમને જુવાર છે બધી કાલે આઈ થિંક કેટલા 6:30 વાગ્યા છે સાંજના અને ભાઈ કિશનનો ફોન આવ્યો કે કોલેજનું રિઝલ્ટ આવી ગયું પહેલાં સેમનું મને ખબર નથી ભાઈ રિઝલ્ટ આવ્યું પછી કિશનને કેમ ખબર પડી કારણ કે કિશનને ભાઈ એના બીજા મિત્રને કોલ કરીને કીધું કે ભાઈ કોલેજનું ભાઈ રિઝલ્ટ આવી ગયું પહેલાં સેમનું પછી કિશન મને ફોન કર્યો કોલેજનું રિઝલ્ટ આવ્યું પહેલાં સેમનું મને ખબર નથી કે કિશન મને કીધું પછી મેં રિઝલ્ટ જોયું તો ભાઈ રિઝલ્ટ આવી ગયું હતું જોયું પછી મેં પાસ થઈ ગયો ભગવાન માતાજીને દયા દ્વારકાધીશને દયા પાસ થઈ ગયો આરામથી આપણે તમે બધા વિચારતા હતું વ્લોગ બનાવી રાખા કે ઘરના કાંઈ કહેતા નહીં આ તે ને ભાઈ તમને લાગે ભાઈ હું વ્લોગ બનાવું ઘરના કાંઈ કહેતા ને બધા જે વ્લોગ હું બનાવે આ તે ને ભાઈ વિડીયો ને એમ કાંઈ તને ચડી નથી જવાનું કાંઈ સાચું ખોટું નહીં કહું વિડીયો બનાવું ઘરના કહેતા વિડીયો બનાવીમાં કાંઈ હું ચડી જવાનું છે મને એની શું ખબર કે કારણ કે હું આગળ સમજાવવા જાઉં ને તો બધું ઉપરથી જાય કારણ કે ભાઈ યુટ્યુબ શું ચીજ છે મને ખબર છે પણ એને ખબર નથી મેકવાનું નથી ભાઈ આપણે યુટ્યુબ એ ગેરંટી આપણે અરે રાખી બધી એટલું જ તમને દેખાડ શું છે આગળ જોઈએ શું થાય તો વ્લોગ આમાં અપલોડ કરું કે ના કરું ભાઈ કોમેન્ટ કરજો કોમેન્ટ આવે કે વ્લોગ બનાવે તો આ ચેનલમાં વ્લોગ હું કન્ટિન્યુ રાખી 4000 કલાક ગમે એમ કરીને કરવી જ છે ભલે જે થાય 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા ભગવાન માતાજી બધાને યુટ્યુબ ફેમિલી ધન્યવાદ થેન્ક યુ સો મચ કારણ કે ભાઈ તમારા બધા સપોર્ટથી આપણે 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે પણ આપણે 100 સબસ્ક્રાઈબર નહીં પણ આપણે ભાઈ 100 કે સુધી ભગવાન 1.35 કે સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ થઈ ગયા છે લોથા ઘાટી ગઈ છે જોવાર એવું છે બધું દેખાડો તમે ત્યારે ભાઈ જુવારમાં જાવ તમે જોઈ શકો જિંદગીની જુવાર શું હાલી તોરીઓમાં પારે છે એટલે જાઓ એટલે ભાઈ હોસ્પેપ લેવા જાવ છો લાઈન ના હોય પાણી હોસ્પેપ બટકુક લેવા જાવ છું આ છે તોરીઓ આ છે જુવાર તમે જોઈ શકો અહીંથી અહીંયા સુધી એટલી બધી જુવાર છે આપણી નથી કમલાકાની અને ભાઈ છે બીજું પાગમાં છે કાંઈ જુવાર મને ખ્યાલ નથી વધારે પડતો પાણી હું તો સવાર છે ઉપર બેઠો હું તો બ્લોકમાં હાલો માણીનું બટકું લેવાનું છે આપણે જ્યાં મેકી દઈએ લઈ જવાનું છે આપણે હોસ્ટેલ જાય હવે પેલા કે લેવું છે પેલા કે નથી લેવું એમ કારણે ભાઈ કહી દેતા તો નથી લેવું ભાઈ હાવ હાઈલા રાખી તો ભાઈ જો પાછું મેકી દીધું હા ભાઈ હા જાય વાડી હવે A few minutes later. તો ફાઇનલ મિત્રો અત્યારે ભાઈ થાંભલી કાઢવાની છે નીકળી ગઈ છે ભાઈ રાખી દેવાની થાંભલી અને પાછી લઈ જવાની છે એક જગ્યાએ બથરી કરવાની છે તમે વિચાર થાંભલી કેમ કાઢશો કારણ કે ભાઈ તમને આગળ જુવાર દેખાડી દે ને લોથા કાઢી ગઈ જુવાર એમાં ફરતી કોઈ ભાઈ ખોડીને પારા બાંધવાનું છે ઢગલો કરવાનો છે પછી લઈ જવાનું છે 4 તો થઈ ગયા પછી પણ આમ છે તમે વિચારતા આમાં શું આવ્યું છે કારણ કે ભાઈ
આમાં એવા હતા ચણા એવું છે બધું જોવા છે. મારે તો નહીં આપણે વિશ્વાસ છે આપણે ખુદ ઉપર વિશ્વાસ હોવો છે. A few minutes later. મારા મિત્રો અત્યારે જાશું ગામમાં કારણ કે બહાર ચાલે એવા જાવ ત્યારે સ્કૂટી દાવને કમ્ફર્ટેબલ હોય સ્કૂટી બહુ મજા આવે એક આદત સ્કૂટી જતી હોય હા હા જાઓ છું ગામમાં ચાલે ને તમે મળો. ચા લઈ લીધો છે હવે જાય તો વાડીએ. તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ના પડે. મળી આપણે થેન્ક યુ ફોર વોચિંગ બાય.